નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. વેધર એનાલિસિસ કરવું છે અને એ જાણવું છે કે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારે બેસવાનું છે, ક્યારે હળવો વરસાદ પડવાનો છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી પણ ગયું છે. ધીમે ધીમે વરસાદ છે અને ચોમાસું છે તે ઉપર આવી રહ્યું છે. ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ચોમાસું ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અને હવામાન વિભાગે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે તેમની પણ વાતચીત કરી છે. ત્યારે એ જોવાનું છે કે આજે એટલે કે 5 તારીખે કયા કયા જે જિલ્લા છે ત્યાં વરસાદ પડવાનો છે. છોટાઉદેપુર છે, દાહોદ છે, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી આટલા જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ 6 તારીખની જો વાત કરવામાં આવે તો એમની સાથે અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે 6 તારીખ માટે. દાદરા નગર હવેલી છે, દમણ છે, દીવ છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, છોટાઉદેપુર છે, દાહોદ છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે એટલે કે જ્યાં આ ગ્રીન દેખાઈ રહ્યું છે, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આટલા જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 7 તારીખની આપણે વાત કરવી છે. જે છૂટોછવાયો વરસાદ પડવાનો છે તેમને લઈને આપણે 7 તારીખની જે હવામાન વિભાગે આગાહી કરી છે તે આપણે સમજીએ. જેમાં દાદરા નગર હવેલી છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ. આ સાથે છૂટાછવાયા સ્થળોએ એટલે કે જે દક્ષિણનો જે ભાગ છે તેમાં સત્તાવાર રીતે ચોમાસું ઉપર આવી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે જેમના થકી આટલા જે જિલ્લા છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એ પણ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવે 15 તારીખથી સત્તાવાર રીતે જ્યારે ચોમાસું બેસી જવાનું છે તેમની સાથે આપણે એ જોવું છે કે સૌથી વધારે વરસાદ કઈ જગ્યા પર પડવાનો છે. એટલે કે આપણે અત્યારે 9 તારીખની વાત કરવી છે. 9 તારીખની અંદર આપણે એ જોવાનું છે કે કઈ કઈ જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે અને કઈ કઈ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે. જ્યાં લાઇટ ગ્રીન કલર દેખાઈ રહ્યું છે એટલે કે રાજકોટ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જુનાગઢમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એમની સાથે જ્યાં ગ્રીન કલર દેખાઈ રહ્યો છે તેમાં મહેસાણા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે. અને એમાં જ્યારે અમદાવાદનો સમાવેશ થાય છે, અમદાવાદમાં તારીખ 9ના રોજ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હળવો વરસાદ અમદાવાદમાં 9 તારીખના રોજ પડી શકે છે. અને આ સાથે જ હવામાન વિભાગે વધુમાં શું જણાવ્યું છે આવો સાંભળીએ. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 से गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है. और आज की बात करेंगे गुजरात रीजन में जहाँ पे लाइट रेन और होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, दादरा, दमन और दादरा नगर हवेली, दमन और दाहोद और छोटा उदयपुर है. और कल के लिए बात करेंगे डे 2 के लिए जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 4 में गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है.
और वो ये डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे। वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ और साथ में दीव। और डे 5 की बात करेंगे जहाँ पे मतलब गुजरात रीजन में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। इसमें डे 5 में साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के बनासकांठा और पाटन को छोड़कर सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म होंगे। और डे 6 की बात करेंगे तो डे 6 में भी गुजरात के नॉर्थ, साउथ और गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। और डे 7 की बात करेंगे तो डे 7 में साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। और नॉर्थ गुजरात में बनासकांठा और पाटन को छोड़ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगा और साथ में थंडरस्टॉर्म होंगे। और डे 5 और डे 6 और डे 7 की बात करेंगे सौराष्ट्र रीजन के लिए, तो सौराष्ट्र रीजन में डे 5 में जहाँ पे रेन होगी वो डिस्ट्रिक्ट है राजकोट, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद, दीव और कच्छ ड्राई रहेगा। और डे 6 की बात करेंगे तो डे 6 में अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव। और डे 7 की बात करेंगे तो डे 7 में जूनागढ़, अमरेली, गिर सोमनाथ और कच्छ ड्राई रहेगा। इन डिस्ट्रिक्ट पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र रीजन के लिए और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 41.8 और गांधीनगर का 42 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 42 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। सर ये प्री-मॉनसून एक्टिविटी की बारिश होगी या तो मॉनसून की दस्तक रहेगी? ये आज और कल और परसों के लिए ये प्री मानसून की बारिश है और साथ में ही ये मानसून के भी जो गुजरात रीजन पे अराइवल की जो नॉर्मल डेट है प्रोग्रेस की 15 जून, तो उसके भी संदर्भ। તમને શું લાગે છે ક્યારે ગુજરાતમાં વરસાદ આવવાનો છે, તમારા ક્ષેત્રમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.